એક છોકરીની હાલની ઉંમર અને 20 વર્ષ બાદની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે તો હાલની ઉંમર શું થાય? તો અહીંયા સરસ મજાનો આ ઉંમર સંબંધિત પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો ફરી એકવાર આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીશું કે ઉંમર સંબંધિત જ્યારે પ્રશ્ન હોય ત્યારે આપણે આ રેખા દોરી દેવાની અને આ રેખા પર 3 ભાગ પાડી દેવાના, જેમાં અહીંયા લખવાનું હાલની ઉંમર અને અહીંયા લખાશે પહેલાની ઉંમર અને અહીંયા લખાશે પછીની અથવા તો ભવિષ્યની ઉંમર. તો અમે અહીંયા એક છોકરીની હાલની ઉંમર આપેલી નથી, તો હાલની ઉંમર આપણે અહીંયા ધારીશું કે હાલની ઉંમર તેની x છે અને 20 વર્ષ પછીની ઉંમર. તો 20 વર્ષ પછી એટલે જમણી બાજુ જવાનું છે 20 વર્ષ, તો અહીંયા +20 કરવાના થાય. તો અહીંયા થશે x, હાલની ઉંમર તો ખબર નથી એટલે હાલની ઉંમર આપણે ધારી હતી x, એટલે 20 વર્ષ પછીની ઉંમર થશે x + 20 અને હાલની ઉંમર છે x. હવે આનું સમીકરણ બનાવીએ તો અહીંયા લખીશું કે હાલની ઉંમર અને 20 વર્ષ પછીની ઉંમર થાય x + 20. આ બંનેનો સરવાળો કરવાથી જવાબ શું મળે છે? 50 વર્ષ મળે છે. હવે આ સમીકરણને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા એક x અને આ બીજો x, તો આમ થઈને થશે 2x + 20 બરાબર 50. અહીંયા +20 છે તે બરાબરની જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા લખી શકાય 50 - 20 અને અહીંયા આવશે 2x. તો અહીંયા જવાબ મળે 50 માંથી 20 જશે તો જવાબ મળે 30. અને અહીંયા 2 છે તે ગુણાકારમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો તે ભાગાકારમાં જતા રહેશે. તો અહીંયા 30/2 અને અહીંયા આવશે x. x બરાબર 30/2. અહીંયા ભાગ ચલાવીએ તો 15 દુ 30. તો x બરાબર આપણો જવાબ મળી જાય કે 15. તો એક છોકરીની હાલની ઉંમર 15 છે, 20 વર્ષ પછી તેની બંનેનો ઉંમરનો સરવાળો 50 વર્ષ થાય તો x બરાબર 15 અહીંયા સાચો જવાબ થશે. તો અહીંયા x બરાબર 15 મૂકીએ અને અહીંયા 15 મૂકીએ. 15 ને 15 30, 30 ને 20 50. તો અહીંયા x બરાબર 15 આપણો સાચો જવાબ થશે. તો અહીંયા ઓપ્શન C આપણો અહીંયા સાચો જવાબ.